તો બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેને સીએમને પત્ર લખ્યો છે, જેમાં ખનીજ ચોરી મામલે કેશુભાઈ પંચાળાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી. ભાદર નદીમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવા પત્રમાં માંગ કરાઈ છે. જે લોકોને લીઝ આપવામાં આવી છે તેની તપાસ થાય તેવી માંગ ઉઠી છે. ખનીજ વિભાગના અધિકારીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. અનેક રજૂઆતો છતાં અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોવાના આરોપ છે. અધિકારીઓની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપ છે. ખનીજ ચોરીને કારણે પાણીના તળ નીચા ગયા હોવાનો દાવો છે. ભાદર નદીમાં ખનીજ માટે પ્રતિબંધ મૂકવાની પત્ર લખી માંગ કરી. મારા વિસ્તારની અંદર રેતીની મોટા પાયે ચોરી થતી ખનીજની, તો એમાં જિલ્લાના અધિકારીઓ સપડાયેલા હોય એવું મને લાગે છે. તો આને વહેલા તકે ફરક હાથે કામ લેવા મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે.